હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશના મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. અત્યારે વાગી જશે મિત્રો 7:30 અને સરસ મસ્ત નહીં ધોઈ પછી રેડી થઈ જાય છે. 7 વાગે ઉઠ્યા ઉઠીને મિત્રો બ્રશ વગેરે કરી બાકી ડીગી મારા હાથે નાવાઈ હતી તો હજી બધી નાહી જાય છે. ગરમ ઠંડા પાણીમાં નાહવાની ખૂબ મજા આવે છે તો હજી બધી બહાર આવતી બાકી તો મિત્રો ઓકે રેડી ફ્રેશ મસ્ત થઈ જાય છે. અને મસ્ત માતાજીની મોર્નિંગ અગરબત્તી કરી લીધી છે, સરસ દીવાબત્તી કરી લીધી છે. બાકી તો મિત્રો એક બાજુ રોટલીઓ બનાવવાનું કામકાજ ચાલુ છે. ચા તૈયાર છે. ગુડ મોર્નિંગ. ડીગી આવીને હિને જ તો મિત્રો રાજુ કાકાવાની અપડેટમાં લઈ રહી જવાનું છે નવી ચેનલના શૂટિંગ. બાકી જોઈએ છીએ આપણે થોડું કોમ છે તો સેટિંગ થાય છે કે નહીં થતું તો એ વાત તો કરી જ હતી રાજુ કાકા. તો પહેલાં મસ્ત ચા નાસ્તો કરી લઈએ મોર્નિંગમાં મિત્રો અને પછી મળીએ. તો મિત્રો 9 વાગી ગયા છે. આવી જાય છીએ શૂટિંગમાં તો લગભગ 8 વાગે 8:30 વાગે આવીને અમે પહેલાં આવું છે કલાક અડધો કલાક તો જોવામાં આવીએ. અમારી વાતો જ પૂરી ના થઈ તો બાકી મંડળીને અમારી બધાય કપડાં પહેરી દીધા છે, સરસ તૈયાર થઈ ગયા છે. અને રાજુ કાકા જે ડ્રેસુકા લઈને હેડે જો ડીજુકા લઈને ચાલવું તો પડશે ને, સારો એવો વિડીયો બની જાય. કશો વાંધો નહીં, કરો કલાકારી. બાકી તો મિત્રો મસ્ત વિડીયોમાં બન્યા સારો વિડીયો એકાદો કાઢ બતાવી બંધ કરો. હવારે ગોણિયાબાની કર અને મારો ઓળખ્યો પેલો પકલો આખા ગામમાં કોઈનો અવસર હોય તો કદી નાખતો અને કોઈ નાસે જબર ટેડોરું લેતો તે લેતો તો ને જબર નતો નાખતો ઇન્નમ ટેડોરું નતો લેતો રે હરક હતો ઇને ઓવા હરક તો હતો જ ને જબર હરક હતો માને હરક નતો ને એટલો તો પગલા નતો પણ બે ભાઈબંધ જો પાછા લંગોટિયા ભાઈબંધ છે પાણી હા ઈમો તારે કૂદી નાચતો તો પગલા વિચાર કરતો તો મુકો મારો ઓળખ્યો આરે આટલું બધું ચમ નાખે છે તમારા બાપાનું કપાર એ બગલો ઊંચો થઈને નતો કૂદતો ઇન્નમ તાણી એ ઈનો હવાજ હતો ને ઈમો કૂદતો તો 2 વીઘા આઈ તો તમારા ભાઈનું ઈમો નાચતો તો રે શું કીધું મને કોઈ ખબર પડતી નહીં હમે 2 વીઘા મને તો વાતો તો ગામવાળા કરતા હતા કે જોરે હારા વિવાહ કર્યા હા અસલ વાતો તો હજી મહિના શેરી કરશી અમુ પાછી અમુ શાની વાત તમારો ભાઈ રે ને સવાણામાં તૂટી ગયો છે એ સામુમાં હમુ હતું કે ઊંધું કરીને મેલ્યું છે તમારા ભાઈને એ તમને ના ગમ્યો ઘેર અસર કરે મને તો બધું એ ગમ્યું છે ઘેર કરે કે હેતમ કરે પણ એ આબરૂ તમારી કાઢી કાઢી આબરૂ જાઈ સોની આબરૂ કાઢી જો અવસરમાં કોઈને ડખો કર્યો છે તે આબરૂ ડખો હારો એ વખો ના આવા અને અમુ વખો આવશે ડખો લ્યો રૂપાળા રંગે સંગે વિવાહ પટી ગયા રંગે સંગે તો વિવાહ પટી ગયા પણ ગામમાં તારું થૂ થઈ જા કે આટલો રૂપિયા વાળાનો ભાઈ અને હેતર મેલા નામ આપી દો. તો મિત્રો 10 વાગી જશે શૂટિંગ પૂરું કરી અને ઘેર આવી જશે. ગિલ્લી 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 ચલો ચલો. બાકી તો મિત્રો ડીગી બેદામાં જઈએ છીએ ચા નાસ્તો લઈ હેતરમાં. ચા નાસ્તો રેડી થાય છે થઈ ગયો. તો મિત્રો જઈએ હેતરમાં અને હેતરમાં જઈ મુલાકાત કરી. તો મિત્રો 10:30 વાગી જશે આવી જશે હેતરમાં ચા નાસ્તો લઈ. ઉપરજીને પેલા હેતરમાં એકા મીંડા ભર્યું છે તે રવાય આવશે ના વાય મારબુની ચા નાસ્તો હાલ દીધો છે તો ચા નાસ્તો કરવા બેઠા. બાકી હવે જો ઈંડોમાં કોઈ માળ દેખાતી નહીં, ખાલી સાર લેવાનું કામકાજ ચાલુ છે. તો આ બધા લેટ મારો જ હોય નહીં કારણ કે ગરમી પડવા માંડી એટલે ઈંડા સુકાય પછી દાળ આવું ગોડી નાખવા પડે. તો જઈએ ઘેર. તો મિત્રો 11 વાગી જશે અને શૂટિંગ પૂરું કરી હેતરમાં ચા નાસ્તો આલી અને ઘેર આવી જાય છે. જો ડીગી આવું ઉનાળો આવે એટલે દાળામાં 3 ને 4 ફેરના છે. બાથરૂમ ખોલી અને એકલી ચકલી ચાલુ કરીને આવવા માંડી છે. એક વખત સવારે વહેલા હું ના આવે તાણ મારા અંગાત ના આવી અવતારે ના આવી પછી બાલીને હેતરમાંથી આવશે ને એવાના અંગાથી પાછી ફરીને હોતને 4 વાગેલા 4 વખત ના છે. બાકી તો ટાઈમ થઈ ગયો છે શૂટિંગમાં જવાનો.
ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે મિત્રો. આપણા ઘેર જમવામાં શું બનાવ્યું છે? ભીંડાનું મસ્ત શાક બનાવ્યું છે, ઘઉંની રોટલીઓ છે અને મિત્રો છાશ છે. ફટોફટ મસ્ત જમી લઈએ. જમીન નીકળી જઈએ જોગમાં ટાઈગરના શૂટિંગમાં. મિત્રો લાઈવ શૂટિંગમાં મુલાકાત કરીએ. નહીં એટલે રાતી છે જવાન છે રાતે મહેમાન મુને કતી જવાન છે મેમોન કતી તાવ બીજા જઈશું જવાની હા પણ રાતે મુને આવું ના સરપંચ તાવ આવું નહીં લંકાર બીવાય છે કોઈ નહીં બીવાતું તો પછી રાતી શું જવાનું હા સરપંચ ઓમય એવું છે ખબર હે? દાડો તો આખો દાડો હું ચોકી કરું ખબર હે? પણ રાતે ઊંઘી જાઉં છું એટલે ઘેર ઊંઘું થારું કે એટલા અને ઘેર ઊંઘ કોવાય ઊંઘ રાતની બોલી તમારી અમે ચોકી તમારે કરવી પડશે રાતે એ રાતે મુને જીવણિયા આવું રાત દાડાની ભેગી ચોકી લખાયેલી તને ખબર છે ને એ સરપંચ એવું શું કીધું તું એવું જ કીધું તું ને ફરી નહીં જવાનું જીવણિયા કાગળ લખેલો તો ઘેર ખરે કે ના કરે એ સરપંચ અમે દાદા ખોટી શિક્ષા વધારે જો એટલે અધૂરી જીવણીયા ના બોત કોઈ ને 20 દાડાનો પગાર નહીં મળે એ સરપંચ એવું થોડું હતું છે યાર? હવે જ નહીં તને ધો તો છોડી દીધો એ દાડો ચોકી કરી છે રાત દાડો એ દાડા કરી હોય તો પછી બીજા 10 દાડા કરવી પડશે જીવનમાં 10 દાડા કાઢવાના છે સરપંચ ઓમાં શું છે ખબર બીજું કોઈ નહીં કેરીઓ વધારે આવી જશે મોટી મોટી થઈ જશે એટલે રાતીઓ તો બે માણસ હોય ને તો સારું રહે એ જવાનું કવા શું કવા એકલો હોય કે નવ ના કરતા ભણો હંગાતી ને તો સારું તે ના હોય તો એક બોલતી ટેપ લાવી દેવાની એ હંગાતી વાતો કરે દેજે અમુ બોલતી ટેપ છોથી લાવો તારું પછી બી વાતો હોય તો બીવા તો નહીં બીવાય બીજા ભૂત આવે તો ભૂતની માથે પડું એવું મોંકી શિયાળ આવે તોય ના બીવો વાઘ આવે તોય ના બીવો સિંહ આવે તોય ના બીવો આખી મૂછો કોઈ સહેલો કરવા નહીં રાજી આ મૂછામાં નીકળી જાય છે હવા નહીં નીકળી જતી પણ આ કેરીઓ મોટી મોટી થઈ જશે એ જીવણીયા તારો પ્રશ્ન હ તમાર મહિનો પૂરો કરવો હા નક પગાર જો 20 દાડાનો વખતા તો લે જેમ બે પણ સરપંચ હું રવાની ચો ના પાડું પણ ભણો એક રન તો સારું આમ તો મિત્રો અત્યારે વાગ્યા છે 3:30 અને હવે શૂટિંગ પૂરું કરીને ઘેર આવ્યા છીએ. બાકી એક છોકરું ભૂખ્યું થયું છે બિચારો. ક્યાં ખા રહે હો? એ હું ખોઈ ભાઈ મેગી મજા આવે મેગી ખાવાની? મિત્રો ડીજીન બની આલી છે મેગી. ભૂખ લાગી છે એટલા માટે. મુન્યાને શું બનાવું? એ વને અડધી હાલો ભાઈ હાલવી પડો બેટા. હા તો મુન્યામાં તમને પડીકું લાવ્યો છો ને એ રીતું અડધું ખાઈ જાય. બાકી ચા મસ્ત મુકાઈ દઈએ છે મિત્રો. તો ચા પી લઈએ, થોડું રોટલી ખાઈ લઈએ, થોડી પેટ પૂજા કરી લઈએ અને પછી મળીએ. તો મિત્રો 5:30 વાગી ગયા છે અને જ્યાં હતા ખેતરમાં સાંજની પોટલી ઉપડવા માટે તો ઉપડાઈ અને ઘેર આવતા રહ્યા છીએ. બાકી પેલા બે જુડવા પહેલા છે એમાંથી એક આવ્યો. એ રુદ્ર મામા ઓય કણે ઓ મામા કહેજે કાકા ફઈ આમ જો મારો આમ જો ફઈ ટાટા ટાટા કરી દેજે ટાટા આહા. તો મિત્રો એક આવ્યો છે ને એક નહીં આવ્યો. બીજો છે ને એ તો બરોબર બોલતો નહીં કે માં પહાણ આવતો નહીં ને આધો આવી જાય પટલે. શું કરે ભાઈ ભૂ? હા તો મિત્રો જઈએ ઘેર આવું. તો મિત્રો 6:30 વાગી જશે. ખેતરમાં જઈને ઘેર આવી જાય છીએ. ચેલો દુખાય મને કહેજે. ગપ્પો મારે ડીગી. બાકી મિત્રો દૂધની બહેણી રેડી થઈ ગઈ છે તો ડેરી જઈ આવીએ, દૂધ ભરાઈ આવીએ અને દૂધ ભરાઈ ચકુ તમારે તૈયાર દૂધ? તો દૂધ ભરાઈને આવીએ મિત્રો. તો મિત્રો અત્યારે વાગી જશે 8. દૂધ ભરાઈ ટાઈમથી ઘેર આવી ગયા. બાકી આપણું કામકાજ IPLની મેચ જોયું દૂધ ભરાઈને આવ્યા હતા. અમારા ઘરમાં નવા મોર આવ્યા છે. જો ચોટાડવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. તો મમ્મી ભોયના પણ પકડી દે નકર સ્ટાઇલ તોડી કાઢશે. બાકી મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે. ચાલી લઈએ. માતાજીની સરસ દીવાબત્તી થઈ ગઈ છે. જમવાનું મિત્રો આપણે શું બનાવ્યું છે જોઈએ. છે ગોનું ચોળોની શાક અને ડેરી મિક્સ ખીચડી, ઘઉંની રોટલીઓ અને બાજરીના રોટલા, કાચો ટોમેટો આવી ગયો છે અને મિત્રો દૂધ છે. તો પરિવાર મળી
મસ્ત જમી લઈએ, જમીન પછી મળી એવું કર્યું, જુબાન पे लगाम लगा दिया। તો મિત્રો 8 વાગ્યા અને 15-20 મિનિટ જેવો ટાઈમ થવા આવ્યો। આજે ખૂબ વહેલા જમી લીધું છે મિત્રો, જમવાનું પૂરું થઈ ગયું છે। ગુલાબે નહીં આવ્યો, રિંકેશે નહીં આવ્યો, કોઈ આવ્યા નહીં, આપણે એકલા વહેલા આવી જઈએ છીએ જમી। બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ। જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય મિત્રો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। આવતીકાલે મિત્રો ફરી મળીશું એક નવા બ્લોગ સાથે। જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણી।